જો આપેલું છે કોઈ પણ વ્યક્તિ, વસ્તુ, પ્રાણી, જગ્યા વગેરેનું વર્ણન કરવા માટે વિવિધ શબ્દો અને વિશેષણોનો ઉપયોગ થાય છે. શું કહે છે? કોઈ પણ વ્યક્તિ હોય, વસ્તુ હોય, પ્રાણી હોય કે જગ્યા હોય તેનું વર્ણન કરવું હોય, તેનું વર્ણન કરવું હોય તો અલગ અલગ શબ્દોનો કે પછી વિશેષણનો ઉપયોગ કરવામાં આવે છે. દાખલા તરીકે છે બિગ, મોટું, રેડ, લાલ, ક્લીન, સ્વચ્છ વગેરે. નીચે ઉદાહરણ આપેલા છે. ધ ટેબલ ઇઝ ન્યૂ, ટેબલ નવું છે. ધ રોઝ ઇઝ રેડ, ગુલાબ લાલ છે. ધ રૂમ ઇઝ ક્લીન, ધ રૂમ ઇઝ ક્લીન, ઓરડો સ્વચ્છ છે. ઉપર જે શબ્દ આપેલા હતા તે શબ્દનું તેને વાક્ય બનાવ્યું. જુઓ નીચે લખો ત્યારે બિગ, બિગ એટલે મોટું. ફર્સ્ટ લખો BIG, બિગ, બિગ એટલે મોટું. તેનો વિરોધાર્થી થશે સ્મોલ, SMALL, સ્મોલ. સ્મોલ એટલે નાનું. બિગ એટલે મોટું તો સ્મોલ એટલે નાનું. પછી સેકન્ડ ન્યૂ, ન્યૂ એટલે નવું અને ઓલ્ડ એટલે જૂનું. ન્યૂ નું વિરોધાર્થી ઓલ્ડ, NEW, ન્યૂ. ન્યૂ એટલે નવું. ઓલ્ડ, ઓલ્ડ એટલે જૂનું. OLD, ઓલ્ડ, ઓલ્ડ એટલે જૂનું. જૂનું, ઓલ્ડ એટલે જૂનું. ત્યાર પછી છે યંગ, યંગ એટલે જુવાન અથવા યુવાન. YOUNG, યંગ, યંગ એટલે યુવાન. તેનું વિરોધાર્થી થશે ઓલ્ડ. અહીંયા ન્યૂ નું પર વિરોધાર્થી શું થશે? ઓલ્ડ. અને યંગ નું પર વિરોધાર્થી શું થશે? ઓલ્ડ, ઓલ્ડ. અહીંયા ઓલ્ડ, જો અહીંયા ન્યૂ એટલે કે નવું અને અહીંયા ઓલ્ડ એટલે કે જૂનું. પણ અહીંયા યંગ એટલે યુવાન અને ઓલ્ડ એટલે વૃદ્ધ. શું થાય? વૃદ્ધ એટલે ગરદુ માણસ, વૃદ્ધ. ત્યાર પછી ફોર્ડ, ફોર્ડ આપેલું છે ક્લીન, CLEAN, ક્લીન. ક્લીન એટલે સ્વચ્છ, ક્લીન એટલે સ્વચ્છ, CLEAN, ક્લીન એટલે સ્વચ્છ. ક્લીન નું વિરોધાર્થી થશે ડર્ટી, ડર્ટી એટલે કે ગંદુ. લખો ડર્ટી, DIRTY, ડર્ટી. ડર્ટી એટલે ગંદુ, ડર્ટી એટલે ગંદુ. ત્યાર પછી લખો ઠીક, THICK, ઠીક. ઠીક એટલે જાડું, ઠીક એટલે જાડું. તેનું વિરોધાર્થી થશે થીન, THIN, THICK, ઠીક એટલે જાડું. THIN, થીન એટલે પાતળું. THIN,
થીન એટલે પાતળું. અહીંયા જાડાનો બીજો અર્થ પણ થાય છે. લખો ફેટ. ફેટ એટલે પણ જાડું. FAT ફેટ. ફેટ એટલે જાડું ને થીન એટલે પાતળું. THIN થીન. થીન એટલે પાતળું. જુઓ અહીંયા THIC કે ઠીક એટલે પણ જાડું અને FAT ફેટ એટલે પણ જાડું. ત્યાર પછી લખો ટોલ. TALL ટોલ. ટોલ એટલે ઊંચું. ટોલ એટલે ઊંચું. તેનું વિરોધાર્થી થશે શોર્ટ. શોર્ટ એટલે નીચું. SHORT શોર્ટ. શોર્ટ એટલે નીચું. શોર્ટ એટલે નીચું. ત્યાર પછી લખો લોંગ. LONG લોંગ. લોંગ એટલે લાંબુ. તેનો વિરોધાર્થી શબ્દ થશે શોર્ટ. SHORT શોર્ટ. શોર્ટ એટલે ટૂંકું. જો અહીંયા TALL ટોલ એટલે ઊંચું. SHORT શોર્ટ એટલે નીચું. અહીંયા LONG લોંગ એટલે લાંબુ. SHORT શોર્ટ એટલે ટૂંકું. ત્યાર પછી આપેલું છે હોટ. HOT હોટ. હોટ એટલે ગરમ. તેનો વિરોધાર્થી થશે કોલ્ડ. કોલ્ડ એટલે ઠંડુ. COLD કોલ્ડ. કોલ્ડ એટલે ઠંડુ. ઠંડુ. ત્યાર પછી છે લાઇટ. લાઇટ. LIGHT લાઇટ. લાઇટ એટલે હલકું. તેનો વિરોધાર્થી થશે હેવી. HEAVY હેવી. હેવી એટલે ભારે. હેવી એટલે ભારે. ત્યાર પછી આપેલું છે ચિત્ર જોઈ કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી ઉદાહરણ પ્રમાણે ખાલી જગ્યા પૂરો. પહેલું ઉદાહરણ આપેલું છે. ચિત્ર આપેલું છે. ચિત્રમાં સફરજન અને કેળું આપેલું છે. યલો એન્ડ રેડ. અહીંયા પૂછે છે એન એપલ ઇઝ. એપલ કયા રંગમાં આવે? તો લાલ. વેરી ગુડ. તો શું આવે? એન એપલ ઇઝ રેડ. ખાલી જગ્યામાં શું આવશે? રેડ. ને એન બનાના ઇઝ યલો. બીજી ખાલી જગ્યામાં બનાનાનો રંગ કયો હશે? યલો. પીળો. જો ફર્સ્ટ આપેલું છે એન એલિફન્ટ. સ્મોલ એન્ડ બિગ. સ્મોલ એટલે નાનું, બિગ એટલે મોટું. ચિત્રમાં શું આપેલું છે? એલિફન્ટ અને રેબિટ. એલિફન્ટ કેવું છે? એન એલિફન્ટ ઇઝ બિગ.
rabbit. Small. Good. બીજી ખાલી જગ્યામાં લખો small. An elephant is big. A rabbit is small. ત્યાર પછી સેકન્ડ બીજા ચિત્રમાં આપેલું છે swan and crow. swan એટલે હંસ, crow એટલે કે કાગડો. black and white કલર આપેલો છે black and white. ચાલો swan કયા કલરનો આવે? white. good. લખો ત્યારે white. પહેલી ખાલી જગ્યામાં white. WHITE white. A swan is white. A crow is black. 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 ચાલો ત્યાર પછી જુઓ a branch. branch એટલે કે ડાળી is જો ચિત્રમાં branch અને leaf ડાળી અને પાંદડું બંને આપેલું છે. અહીંયા branch એટલે ડાળી અને leaf એટલે કે પાંદડું. અહીંયા light અને heavy. light એટલે હલકું અને heavy એટલે ભારે. branch ઝાડની branch જે ડાળીઓ આવે તે વજનમાં જ આવે તો શું આવે? a branch is heavy. 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 a leaf is light. 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 ત્યાર પછી છે hot and cold. hot એટલે ગરમ, cold એટલે ઠંડુ. અહીંયા ચિત્રમાં આઈસ્ક્રીમ આપેલી છે અને કોફી આપેલી છે અથવા ટી આપેલી છે. ટી is જુઓ કપમાંથી ધુમાડા નીકળે છે, ગરમ છે એટલે શું આવશે? hot. ટી is hot. ચા ગરમ છે. આઈસ્ક્રીમ is cold. આઈસ્ક્રીમ ઠંડી છે. ત્યાર પછી છે થીન એટલે પાતળું અને ઠીક એટલે જાડું. A banyan tree has a ખાલી જગ્યા trunk. શું છે આવે? banyan tree કેવું છે? જાડું છે એટલે શું આવશે? ઠીક. શું આવે? ઠીક. THICK. tree. ઠીક. The banyan tree has a thick trunk. A coconut tree has a thin. THIN. જાડું અને પાતળું. કોકોનટ ટ્રી પાતળું છે અને banyan tree જાડું છે. ત્યાર પછી છે યલો એટલે કે પીળો, ઓરેન્જ એટલે ઓરેન્જ નારંગી. marigold. A marigold is orange. good. ORANGE. orange. A sunflower is yellow. excellent. YELLOW. yellow. ત્યાર પછી આપેલું છે fat. fat એટલે જાડો, thin એટલે પાતળો. જુઓ ચિત્ર આપેલું છે, ચિત્રમાં રામ અને મોહન આપેલું છે. રામ જાડો છે અને મોહન પાતળો છે તો શું આવે? મોહન is thin. THIN. thin એટલે પાતળો. રામ is fat. fat એટલે જાડો. FAT. fat એટલે જાડો. ત્યાર પછી છે ચિત્રમાં આપેલું છે ટીના અને રીટા. શોર્ટ એન્ડ ટોલ. શોર્ટ એટલે નાનું, નાની અને ટોલ એટલે શોર્ટ એટલે નીચી અને ટોલ એટલે ઊંચી. જો અહીંયા રીટા અને ટીનાને ચિત્ર આપેલું છે. રીટા is tall. રીટા કેવી છે? ઊંચી છે એટલે શું આવશે? રીટા is tall. ટીના is short. ત્યાર પછી છે ઓલ્ડ. ઓલ્ડ એટલે વૃદ્ધ અને યંગ એટલે કે યુવાન. અહીં મનુભાઈ ચિત્રમાં મનુભાઈ અને વિનય આપેલો છે. વિનય is જુઓ વિનય પાત્ર છે અને કેવો છે? યંગ છે તો શું આવે? વિનય is young.
વિનય ઇઝ યંગ. ત્યાર પછી જુઓ મનુભાઈ ઇઝ ઓલ્ડ. મનુભાઈ વૃદ્ધ છે. ત્યાર પછી આપેલું છે ન્યુ એન્ડ ઓલ્ડ. ન્યુ એટલે નવું, ઓલ્ડ એટલે જૂનું. ધ શર્ટ ઇઝ ઓલ્ડ. જુઓ ચિત્રમાં શર્ટ અને ફ્રોક આપેલું છે અને શર્ટ ની ઉપર શર્ટ ફાટેલો છે એટલે શું છે? જૂનો થઈ ગયો છે. ડર્ટી છે એટલે કે ઓલ્ડ. ધ શર્ટ ઇઝ ઓલ્ડ. ને ફ્રોક ઇઝ ન્યુ. ત્યાર પછી છે લોંગ એન્ડ શોર્ટ. લોંગ એટલે લાંબુ અને શોર્ટ એટલે ટૂંકું. જો અહીંયા પેન્સિલ ટૂંકી આપેલી છે અને પેન્સ કઈ આપેલી છે? લાંબી આપેલી છે. તો અહીંયા શું આવશે પહેલી ખાલી જગ્યામાં? ધ પેન્સિલ ઇઝ શોર્ટ. ધ પેન્સિલ ઇઝ શોર્ટ. અને ધ પેન ઇઝ લોંગ. ત્યાર પછી છે બ્રાઉન એટલે કથ્થાઈ અને પર્પલ એટલે કે જાંબુડી. અહીંયા બ્રિંજલ અને પોટેટો આપેલો છે. A potato is brown. A brinjal is purple. Brinjal is purple. ત્યાર પછી જુઓ there is અને there are વડે આપણે આગળ જોઈ ગયા હતા. there is ક્યારે વપરાય અને there are ક્યારે વપરાય? there is અને there are. એક વચનમાં વાક્યમાં એક વચન આપેલું હોય ત્યારે એક વચન હોય વાક્ય ત્યારે there is વપરાય અને બહુવચન હોય ત્યારે there are વપરાય. એ આપણે આગળ જોઈ ગયા. પણ હવે શું કરવાનું છે? is આગળ આવશે અને there પાછળ જશે. એટલે શું થશે? is there અને are there. આનો ઉપયોગ પણ એ જ ને જે રીતના આનો થશે. is there એટલે કે એક વચન અને are there એટલે કે બહુવચન. બહુવચન. જો આપેલું છે કોઈ પણ વ્યક્તિ, વસ્તુ, પ્રાણી, પક્ષી વગેરેની સંખ્યા જાણવા માટે is are there વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. is there એટલે કે એકવચન અને are there એટલે કે બહુવચન. આ ઉપરાંત કોઈ પણ વ્યક્તિ, વસ્તુ, પ્રાણી વગેરે વિશે જાણવા માટે પણ is અને are વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. આ પ્રશ્નનો ઉત્તર આપણે યસ અથવા નો માં આપવાનો હોય છે. જો નીચે ઉદાહરણ આપેલું છે is there a fan in the classroom? શું આ વર્ગખંડમાં પંખો છે? શું આ વર્ગખંડમાં પંખો છે? પ્રશ્ન પૂછે છે is there a fan in the classroom? પ્રશ્ન પૂછે છે શું આ વર્ગખંડમાં પંખો છે? is there a fan in the classroom? શું આ વર્ગખંડમાં પંખો છે? તો આપણે યસ અને નો માં આન્સર આપવાનો. શું લખવાનું? યસ there is. હા છે. અને નો માં આપે તો નો there is not અથવા there isn't. is નું ટુકુરું is not નું ટુકુરું આપણે isn't કરી નાખીશું. એટલે આપણે નો માં પ્રશ્ન આપણે નો માં આન્સર લખીએ ત્યારે શું લખવાનું? no there isn't. આઈડિયા લખવાનું. is not લખશો તો પણ કઈ વાંધો નથી અને isn't લખશો તો પણ કઈ પ્રોબ્લેમ નથી.
Is there a fan in the classroom? શું તમારા વર્ગખંડમાં પંખો છે? Yes, there is. No, there isn't. અથવા there is not. તેવી જ રીતના આપણે are વડે વાક્ય બનાવીએ. Are there વડે વાક્ય બનાવીએ. Are there lions in the zoo? In the zoo question mark. શું પ્રાણી સંગ્રહાલયમાં? શું પ્રાણી સંગ્રહાલયમાં સિંહ છે? પ્રશ્ન પૂછે છે આપણને પ્રશ્ન પૂછ્યો છે Are there lions in the zoo? શું પ્રાણી સંગ્રહાલયમાં સિંહ છે? હોય તો પહેલા યસ થી બનાવીએ. Yes, there are. Yes, there are. હા તે છે. હવે નો થી બનાવીએ. No, there are not. અથવા there aren't. are નું ટૂંકું રૂપ પર aren't થઈ જાય. is not નું ટૂંકું રૂપ isn't અને are not નું ટૂંકું રૂપ aren't થઈ જાય. ના સી નથી. તો જુઓ નીચે આપેલું છે. ચિત્ર જોઈ પ્રશ્ન વાંચો અને કૌંસમાં યોગ્ય ઉત્તર પસંદ કરીને લખો. ઉદાહરણ આપેલું છે. Is there a cat in the picture? શું કહે છે? શું આ ચિત્રમાં બિલાડી છે? જવાબ આપેલો છે yes there is. No, there isn't. તો આપણને ચિત્રમાં બિલાડી દેખાય છે. બિલાડી છે એટલા માટે શું આવશે જવાબ? yes there is. ત્યાર પછી આપેલું છે are there 3 pens in the picture? શું આ ચિત્રમાં 3 પેન છે? no, they aren't. ના 3 પેનો નથી. પાછા જુઓ પહેલું વાક્ય. Is there a parrot in the picture? શું કહે છે? આ ચિત્રમાં પોપટ છે? તો શું જવાબ આવશે? વેરી ગુડ. yes there is. લખો yes there is. હા પોપટ છે. સેકન્ડ. Are there 3 kites in the picture? શું આ ચિત્રમાં 3 પતંગો છે? No, there aren't. No, there aren't. ત્યાર પછી છે is there a dish in the picture? શું આ ચિત્રમાં વાડકો છે? No, there isn't. No, there isn't. ના તે નથી. ત્યાર પછી છે are there 10 stars in the picture? શું ચિત્રમાં 10 તારાઓ છે? તો આપણે કાઉન્ટ કરીએ. 1 2 3 4 5 6 7 8 9 10. હા તો શું આવે? yes there are. yes there are. હા 10 તારાઓ છે. ત્યાર પછી આપેલું છે elephant and monkey. Is there a lion in the picture? શું આ ચિત્રમાં સિંહ છે? No, there isn't. No, there isn't. ના સિંહ નથી. ત્યાર પછી છે are there 5 bananas in the picture? શું આ ચિત્રમાં 5 કેળાઓ છે? તો આપણે કાઉન્ટ કરીએ. 1 2 3 4 5. તો આન્સર શું આવે?
Yes, there are. Yes, there are. હા તે છે. ત્યાર પછી છે જુઓ, is there an apple in the picture? શું કહે છે ચિત્રમાં વોટરમેલન અને એપલ આપેલું છે અને પ્રશ્ન શું પૂછ્યો છે? is there an apple in the picture? શું આ ચિત્રમાં સફરજન છે? yes there is. શું આવે આન્સર? yes there is. હા તે છે. હા સફરજન છે. ત્યાર પછી આપેલું છે ચિત્ર આપેલું છે. ચિત્રમાં ફુગ્ગા આપેલા છે અને ટોપી. તો શું પ્રશ્ન પૂછે છે? are there flower in the picture? શું આ ચિત્રમાં ફૂલો છે? no there aren't. no there aren't. there aren't. ત્યાર પછી છે બેટ આપેલું છે અને બોલ. તો પ્રશ્ન શું પૂછે છે? is there a bat in the picture? શું આ ચિત્રમાં બેટ છે? yes there is. શું આવશે? yes there is. ત્યાર પછી છે ગુલાબનું ફૂલ આપેલું છે અને સૂર્યમુખી આપેલો છે. are there roses in the picture? શું કહે છે? આ ચિત્રમાં ગુલાબ છે? yes there are. yes there are. હા ગુલાબો છે. ત્યાર પછી આપેલું છે ઉદાહરણ પ્રમાણે આપેલા શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવો. હવે આપણે વાક્ય બનાવવાના છે there is અને there are વડે. there is ક્યારે વપરાય? એક વચનમાં આપેલું હોય ત્યારે there is વપરાય અને બહુવચન આપેલું હોય ત્યારે there are વપરાય. અહીંયા જુઓ ઉદાહરણ આપેલું છે two books. books બહુવચન, પુસ્તકો એટલે બહુવચન થઈ ગયું એટલે શું વાપર્યું છે? there are. there are two books on the table. અહીંયા આપણે ફર્સ્ટ આપેલું છે an elephant in zoo. elephant એક વચન છે એટલે શું આવશે? there is. there is an elephant in the zoo. લખો there is an elephant in the zoo. ત્યાર પછી છે સેકન્ડ. શું આપેલું છે સેકન્ડમાં? 10 kites in cupboard. kites બહુવચન, પતંગો તેઓ કેટલી? 10 10. તો શું આવશે? there are 10 kites in the cupboard. લખો there are 10 kites in the cupboard. ત્યાર પછી આપેલું છે a bus near gate. there is a bus near the gate. near the gate. ત્યાર પછી આપેલું છે 3 cats under table. cats બહુવચન એટલે there are. there are 3 cats under the table. under the table. ત્યાર પછી છે wall under tree. यहाँ wall
દિવાલ છે, દિવાલો નથી એટલે એક જ વચન. સોરી, વલ એટલે કે કૂવો, એક જ કૂવો છે એટલે શું આવશે? there is wall under the tree. under the tree. ત્યાર પછી છે two beds. અહીંયા beds બહુવચન છે. કેટલા beds છે? two. બે beds છે. near the door. there are two beds near the door. there are two beds near the door. near the door. ત્યાર પછી જુઓ શું આપેલું છે? a bag on chair. bag on chair. બેગ એક જ બેગ છે એટલે શું આવશે? there is a bag on the chair. on the chair. ત્યાર પછી છે five monkeys. five monkeys બહુવચન થઈ ગયું એટલે there are five monkeys on the roof. ત્યાર પછી આપેલું છે many girls and boys. girls અને boys છોકરીઓ અને છોકરાઓ એટલે there are many girls and boys in the classroom. in the classroom. ત્યાર પછી આપેલું છે a bell near office. બેલ એક જ બેલ હોય છે, ઓફિસમાં એક જ બેલ હોય તે શું આવે? there is a bell near the office. near the office.